નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજના યુગમાં લોકોની ભાગદોડવાળી જિંદગી અને બદલાયેલી જીવનશૈલીને કેવી રીતે તણાવ મુક્ત બનાવી શકાય તે માટે લોકોની જાગૃતિ ફેલાવવાના આશયથી આર્ટ્સ ઓફ લિવિંગ દ્વારા મેગા હેપીનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના મહેસાણા નગર સ્થિત નાનુભાઈ ટાવર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તણાવમુક્ત અને આનંદમય જીવન તરફ લોકોને પ્રેરિત કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથેનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સુદર્શન ક્રિયા, ધ્યાન વિધિ, વિવિધ શ્વાસની ટેકનિક તેમજ વ્યવહાર જીવન જ્ઞાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ટેકનિકના માધ્યમથી તણાવ અને ચિંતા ઘટાડવા, ઉર્જા અને ઉત્સાહ વધારવા, એકાગ્રતા તથા ભાવનાત્મક સ્વાસ્થ્યમાં સુધારો લાવવા અને આંતરિક શાંતિ તથા ખુશીનો અનુભવ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પણ વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને હેપીનેસ પ્રોગ્રામને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના અનુભવ ગણાવ્યો હતો। હા, હું અલકા પટેલ આર્ટ ઓફ લિવિંગ ટીચર છું અને બાય પ્રોફેશન હું ગાયનેકોલોજીસ્ટ છું। હું આર્ટ ઓફ લિવિંગ સાથે છેલ્લા 24 વર્ષથી જોડાયેલી છું અને જે દુનિયાની બહુ મોટી એનજીઓ છે, 187 કન્ટ્રીઝમાં ચાલે છે, જેના ફાઉન્ડર શ્રી રવિશંકર છે। અને હું ટીચર હોવાના નાતે અમે આજે મેગા હેપીનેસ કોર્સ નિઝામપુરામાં નાનુભાઈ ટાવરમાં ટોપાઝ બેન્ક્વેટમાં 6, 7, 8, 9 ઓગસ્ટ કન્ડક્ટ કર્યો છે। અને જે આ 187 કન્ટ્રીમાં આ કોર્સ ચાલે છે, જેની અંદર મેઇન હાથ છે સુદર્શન ક્રિયા, જે અમે બધાને શીખવાડીએ છીએ। આજકાલ આપણે જાણીએ છીએ કે દરેકના જીવનમાં સ્ટ્રેસ છે અને આપણું મન જે છે અશાંત છે, અને એના કારણે હું ડૉક્ટર હોવાના નાતે કહીશ કે 90% રોગો આપણા મનની અંદર છે। જ્યારે મન અશાંત છે ત્યારે આપણું શરીરમાં રોગો થાય છે। તો આ મનને શાંત કરવાની આપણા શ્વાસો દ્વારા જ કોઈ પણ પૈસા વગર પ્રક્રિયા છે, કે છે કે મન આપણું શાંત આપણી શ્વાસો દ્વારા જ થાય છે। તો બહુ જ અદ્ભુત જે સુદર્શન ક્રિયા ટેકનિક છે, જે 187 કન્ટ્રીમાં લોકો કરીને પોતાના જીવનમાં ફેરફાર લાવી રહ્યા છે, તે આ મેઇન કોર્સનો હાથ છે। તેના સિવાય પણ ઘણું બધું યોગા, પ્રાણાયામ અને મેડિટેશન અમે શીખવાડીએ છીએ। તો આ ખૂબ જ સુંદર પ્રક્રિયા છે। અને વિશેષ વાત એ છે કે આની અંદર આજે અમે 140 પાર્ટિસિપન્ટ્સ પ્લસ 10 નવા ઓલ્ડ પાર્ટિસિપન્ટ સાથે 150 લોકો સાથે કોર્સ કરી રહ્યા છે, જેની અંદર ઘણા ડૉક્ટર્સ, વકીલ અને બીજા બધા પણ જોડાયેલા છે। અને મેઇન આનું ઇમ્પોર્ટન્સ કે અમારી સાથે 3 ડિસેબલ્ડ જે ફિઝિકલી ચેલેન્જ લોકો છે એ પણ જોડાયા છે, જેમણે પોતાના શરીરને એક ચેલેન્જ તરીકે લીધું છે। અને ફિઝિકલ ચેલેન્જ એ ચેલેન્જ નથી, આ ચેલેન્જીસ આપણા મનમાં જ હોય છે, તેને બતાવ્યું છે અને એમનાથી અમે ખૂબ જ પ્રેરણા લીધી છે। અને આ કોર્સ અમે આજે કરીને બધાના જીવનમાં સુખ, શાંતિ, મન શાંત રાખીને અમે ઈચ્છીએ છીએ કે સમાજના દરેક વ્યક્તિ મનને શાંત રાખીને શરીરને પણ સ્વસ્થ અને સુંદર રાખે। જ્યારે વ્યક્તિ શાંત હશે ત્યારે સમાજ પણ શાંત અને સ્વસ્થ હશે, અને સમાજ શાંત અને સ્વસ્થ હશે ત્યારે દુનિયા પણ સ્વસ્થ અને સુખી હશે। થેન્ક યુ સો મચ।